કેવી હતી, એવો અહોભાવવાળી હતી. શાસ્ત્રમાં એમના અહોભાવને જોઈને, એમની મુદ્રા જોઈને, એમની આ મુખના અહોભાવને, એના ભાવોને જોઈને શાસ્ત્રકાર ભગવંતે ગૌતમ સ્વામી માટે એક વિશેષણ આપ્યું. તમને લોકોને ખ્યાલ છે? ખબર છે? ક્યાંય વાંચ્યું છે, સાંભળ્યું છે? ગૌતમ સ્વામી માટે કોઈ વિશેષણ બોલ. તમને તો ખાલી અનંત લબ્ધિઓ યાદ આવે. ગૌતમ સ્વામી કેવા તો કે અનંત લબ્ધિ નિદાન. કેમ કે આપણે બધા સ્વાર્થી છીએ, એમાંથી કોઈ લબ્ધિ મળી જાય તો આપણું કામ થઈ જાય. પણ આ જે વિશેષણ છે ને ખરેખર બહુ જાણવા જેવું છે અને મેળવવા જેવું છે. શાસ્ત્રકાર ભગવંતોએ એમની મુખમુદ્રા જોઈને, એમના મુખના અભાવને જોઈને શાસ્ત્રકાર ભગવંતે એમને એક વિશેષણ આપ્યું, વિસ્મિત હૃદય. શું આપ્યું? વિસ્મિત હૃદય. વિસ્મિત હૃદયનો અર્થ શું થાય? આશ્ચર્યકારી હૃદય જેમનું છે. કોઈ પણ વાત સાંભળતા વેકી ટસે જોયા કરે. તમને કેમ ઓલી નવી વાર્તા સાંભળવા મળે એટલે તમને શું થાય કે વાહ શું વાત છે, આમ આમ જોયા જ કરો, ટકર 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 મારા સાહેબને જોયા જ કરો. તમારા કાન એકદમ સબળા થઈ જાય અને આમ એક ટસે એકી ટસે આમ એકી ધ્યાનથી જોયા કરો. કેમ કે તમારી માટે વાત નવી છે. અને ગૌતમ સ્વામી માટે તો બધું જ્ઞાનમાં બધું ખ્યાલ જ છે, છતાં પણ આમ નવી વાતોને એવી રીતે જોયા જ કરે, એવી રીતે સાંભળ્યા જ કરે અને એવા હાવભાવપૂર્વક ભગવાનની દેશના સાંભળે માટે શાસ્ત્રકાર ભગવંતોએ એમને આ બિરુદ આપ્યું. હવે મારે તમને આવું બિરુદ આપવું હોય, મારે તમને વિસ્મિત હૃદય આ બિરુદ આપવું હોય તો તમારે લોકોએ કેવું રહેવું પડશે? તમે ગૌતમ સ્વામી જેવી મુખ મુદ્રા બનાવો. સમજમાં આવે છે કે નહીં? ખ્યાલ આવે છે? હવે એમને તો બધું ખબર હતી, છતાં પણ આવા હાવભાવ અંદર, એટલે કે નકલી નતા, નકલી હતું જ નહીં. એકની એક વસ્તુ મહાવીર પ્રભુ બીજી વાર બોલે, બીજા દિવસે બોલે, 2 મહિના પછી પણ બોલે ને તોય એટલા વિસ્મત હૃદયથી, એકદમ અહોભાવથી સાંભળે. આજે હું તમને કહું, હું એક વાક્ય બોલું છું. જેમ કે તમને ખબર છે કે આ ચાતુર્માસમાં મનોબરામાં એક અદ્ભુત ઇતિહાસ બનવાનો છે. અમને લોકોને ખ્યાલ છે કે આ ચાતુર્માસમાં મનોબરામાં એક અદ્ભુત ઇતિહાસ બનવાનો છે. અરે ભાઈઓ, તમને લોકોને ખ્યાલ છે આ મનોબરામાં ચાતુર્માસમાં એક અનોખો ઇતિહાસ બનવાનો છે. હવે મેં તમને પહેલી વખત કીધું એટલે તમને શું થાય કે શું વાત છે? હા, આવું હોય મનોબરામાં કઈ ચાતુર્માસમાં કઈક અદ્ભુત ઇતિહાસ બનવાનો છે. અને આને આ વસ્તુ એકને એક વસ્તુ મેં બીજી વાર કીધી એટલે તમને શું થાય? ઠીક છે, આ તો પહેલી વારમાં સાંભળી લીધું છે. અને આને આ વસ્તુ ત્રીજી વાર કીધી એટલે તમને શું થાય? એ તો પહેલી વાર થઈ, બીજી વાર થઈ, આ ત્રીજી વાર સાંભળું છું. હવે કાંઈ ઇન્ટરેસ્ટ હોય સાંભળવા માટે નહીં. હવે મારે સાહેબ બીજું કંઈ નવું બોલે તો આપણા કાન એકદમ સવડા થઈ જાય. અને ગૌતમ સ્વામી માટે એકની એક વસ્તુ કદાચ મહાવીર પ્રભુના મુખે 2 વાર, 5 વાર, 10 વાર, કદાચ 500 વાર પણ બોલાય તો પણ કાન સવડા કરીને વિસ્મિત હૃદયથી એ સાંભળતા. બરાબર છે? આવી મુખ મુદ્રા ન આવી શકે, આવું આપણે આમાં ભાવો ન કરી શકીએ. એમને ખ્યાલ હતો, છતાં પણ એ વિસ્મિત હૃદયથી સાંભળતા હતા. આપણને તો કશું ખબર નથી, છતાં પણ આપણે વિસ્મિત હૃદયથી, આપણે અભાવથી સાંભળે. આજે તમારી બધાની મુખ મુદ્રા જોઈને એવું લાગે કે તમને છે ને પુંછીભાઈએ પરાણે અહીંયા બરાબર ખાલી જગ્યા પૂરું એવું કે તમે જાતે આવ્યા છો, તમારી ઈચ્છાથી આવ્યા છો કે પછી તમને પકડી પકડીને અહીંયા મોકલવામાં આવ્યા છે? હા, ઘરેથી તમારે 9:30 થી 10, 10:30 અહીંયા રહેવાનું નહીં ને? તમારી ઈચ્છાથી આવ્યા છો તો ઈચ્છાથી પ્રવચન સાંભળો. આ જીવ વચન છે, આ જીવ વચન બીજે ક્યાંય નહીં મળે. ઇતર શાસનોમાં આવી બધી વ્યવસ્થાઓ નથી. જીવ શાસનમાં આવી વ્યવસ્થા છે. એ ગુરુ ભગવાન રોજ પ્રવચન આપે તો એ મુખમુદ્રા પણ એ અહોભાવથી તમારે સાંભળવાનું. અને આગળની વસ્તુ જે પણ સાંભળો ને એ શ્રદ્ધાથી સાંભળો.
ગૌતમ સ્વામી જે સાંભળતા હતા જો આગળ શું આજે છે ને ભાવધારામાં આપણે કહીએ ને જીરણ શેઠજી ભાવના ભાવે જીરણ શેઠજી ભાવના ભાવતા 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 ક્યાં સુધી પહોંચી ગયા હતા 12મા દેવલોક એવી ભાવધારા ઘઉંના પ્રભુ વીર આવે અને એ વખતે ક્યાં શું વાગ્યું દેવદૂતી વાગી અને પછી ખ્યાલ આવે કે પાડું થઈ ગયું અને એ વખતે જો શસ્ત્રકાર ભગવંત કે એ વખતે જો દેવદૂતી ન વાગી હોત ને તો ગાતી કર્મનો ક્ષય અને એ વખતે કેવળના થઈ જાય અને આ લોકો બધા પ્રવચનમાં આવનારા આ પ્રવચનની ધારામાં ડૂબી ગયા હોય અને એ વખતે ઓલી નોકિયાની ને એરટેલની દેવદૂતી વાગે તો શું થાય ભાવધારા તૂટે કે વધે હવે વધે એટલે આગળની વાત આપણે જાણીએ ભલે તમે બધા સાવધાન છો આ બધામાં તમે ધ્યાન નહીં આપો કદાચ મારું ધ્યાન કાચું એટલે મારું ધ્યાન જતું રહે તમે બધા એકદમ પાકા છો તમારું ધ્યાન ન જાય આગળની વાત જાણીએ જે પણ તમે સાંભળો ને તો શ્રદ્ધાપૂર્વક સાંભળો ભગવાનનું વચન છે ભગવાને જે કીધું છે જીનેમ જમ વનતમ તમેવ સત્યમ ભગવાનની વાણી છે ક્યારે પણ ખોટી ન હોય અમે પણ ભગવાનનું જે સેમ્પલ છે એનું સેલ્સમેનશિપ કરીએ છીએ ભગવાનના જ વચનો તમને આપી રહ્યા છે ભગવાનનો જ આ માલ છે અમારા ઘરનો કોઈ માલ નથી એટલે શ્રદ્ધાપૂર્વક સાંભળવાનું અને એને તમારા જીવનમાં ઉતારવાનું એક વખત એવું થયું સ્થૂલીભદ્ર સ્વામી 7 વાસના લેતા હતા અને બાજુના ગામથી વિચરણ કરીને એમની જે યક્ષદિનના ભૂતદિનના સેના વેણા અને રેણા 7 બહેનો પર બાજુના ગામમાંથી વિચરણ કરીને આગળ વધી ગયા હતા એમને ખ્યાલ આવ્યું કે ભદ્રબાબુ સ્વામી મારા ભાઈ મહારાજને અહીંયા 7 વાસના આપી રહ્યા છે હવે શું દૂરથી આવ્યા છે અને હવે આગળ જવાનું છે અને ભાઈ મહારાજ અહીંયા છે સમાચાર મળ્યા એટલે થાય કે નહીં ભાવના કે અમારે વંદન કરવા જવાનું અને વંદન કરવાની ભાવના થઈ ગામમાં પહોંચ્યા અને ભદ્રબાબુ સ્વામી બિરાજમાન હતા એ વખતે યક્ષદિનના જેટલી 7 બહેનો હતી બધાએ વંદન કર્યા અને પૂછ્યું ભાઈ મહારાજ ક્યાં છે તો કે ઓલી બાજુ ત્યાં દૂર દેખાય છે ત્યાં એ બાજુ ત્યાં સ્વાધ્યાય કરી રહ્યા છે અને ગુરુદેવના વચન પર શ્રદ્ધા રાખીને 7 બહેનો ત્યાં વંદન કરવા ગયા અને જેવું ત્યાં નજીક પહોંચ્યા તો ભાઈ મહારાજ નતા સિંહ હતો સિંહને જોઈને ગભરાઈ ગયા પાછા આવ્યા અને ગુરુ મહારાજને કે ત્યાં તો કોઈ છે નહીં સિંહ બેઠો છે અમને એવું લાગે છે કદાચ મારા ભાઈ મહારાજ સ્વાધ્યાય કરતા હોય અને સિંહ આવી ગયો હોય અને એનું કવળ કરી ગયો હોય ખાઈ ગયો હોય એવું બની શકે એમ છે ત્યારે ભદ્રબાબુ સ્વામી જ્ઞાનમાં જોયું કે અહીંયા ગડબડ લાગે છે અહીંયા માનનો રાફડો ઉભરાયો લાગે છે અહંકાર આવ્યો લાગે છે તરત જ ભદ્રબાબુ સ્વામી કીધું તરત જ ફરીથી પાછા જાઓ હવે બીજી વાર આવી રીતે ભદ્રબાબુ સ્વામી કે ફરી જાઓ તો શ્રદ્ધા થાય કે હમણાં એકવાર તો જઈ આવ્યા હતા તમે અમને મારા સાહેબને વંદન કરવા માટે આવ્યા અને એ વખતે મોટા મહારાજ સાહેબ પહેલી વખત નહોતા અને તમે નાના મહારાજ સાહેબને પૂછ્યું કે મોટા મહારાજ સાહેબ ક્યાં છે અમે હમણાં રૂમમાં ગયા હતા મોટા મહારાજ સાહેબ મળ્યા નહીં અને પછી હું કહું કે જાઓ ફરીથી મોટા મહારાજ સાહેબ ત્યાં જ છે તો તમે આર્ગ્યુમેન્ટ કરો કે ન કરો કે હમણાં તો 2 મિનિટ પહેલા ત્યાં રૂમમાં જઈ આવ્યા મારા સાહેબ છે નહીં બોલો કરો કે ન કરો આપણે બધા બુદ્ધિશાળી છે બુદ્ધિના બેતાર પાછળ જઈએ એટલે આપણે આર્ગ્યુમેન્ટ કરવાની બરાબર કે નહીં આપણે આર્ગ્યુમેન્ટ કરવાની એકવાર 2 વાર તો દલીલ કરવાની પછી સામે કોણ છે જોવાનું નહીં હા કે ગુરુ મહારાજ છે સાધુ મહારાજ છે કે સાધુજી ભગવાન છે તમે આપસમાં દલીલ કરતા તો વાત અલગ છે ગાંધીભાઈ ને રવજીભાઈ આપસમાં દલીલ કરતા હોય લંજીભાઈ ને મોતીભાઈ આપસમાં દલીલ કરતા હોય તો વાત અલગ છે પણ આ તમે સાધુ સામે ગુરુદેવ સામે તમે આવી રીતે દલીલ કરો આર્ગ્યુમેન્ટ કરો કેમ ચાલે હવે મારા સાહેબે કીધું છે તો છે તમારે જવાનું અને એ વખતે શ્રદ્ધાપૂર્વક ભદ્રબાબુ સ્વામીના વચનને સ્વીકારીને એ સાથે બહેનો ત્યાં ગયા એક પણ આર્ગ્યુમેન્ટ ન કરી 7 માંથી એક વ્યક્તિએ પણ આર્ગ્યુમેન્ટ ન કરી કે હમણાં જઈ આવ્યા ત્યાં સિંહ જોયો છે અમે અને ફરીથી તમે ત્યાં જવાનું કહો છો આવી એક પણ દલીલ કર્યા વગર ત્યાં ગયા
કેવી શ્રદ્ધા હશે. ખાલી ભદ્રબાહુ સ્વામી ખાલી એક વચન કીધું, શ્રદ્ધાથી સાંભળ્યું અને સ્વીકારીને ત્યાં ગયા. કોણ મળ્યું? તો કે સુલીભદ્ર સ્વામીના દર્શન થયા. અને જો આર્ગ્યુમેન્ટ કરી હોત તો પછી ભદ્રબાહુ સ્વામી કઈ કે મૌન. હવે જો એમાં ખ્યાલ રાખવાનો, ગુરુ મહારાજનું વચન એકવાર તમે સાંભળ્યું અને પછી તમે ન કરો ને, દલીલ કરો, એટલે મારા સાહેબ શું કે, મારા સાહેબ પછી મૌન દે, પછી તમને આજ્ઞા ફરમાવે નહીં. એટલે જે પણ જીન વચન છે, ગુરુ વચન છે, તમારે શ્રદ્ધાથી સાંભળવાના અને શ્રદ્ધાથી સાંભળશો તો જીવનમાં ઉતરશે. માટે આ બધા જ જે પગથિયા તમને બતાવ્યા છે ને, જો તમારે આત્માના ઉત્થાનના શિખર પર પહોંચવું છે, ઉત્થાનના શિખર પર પહોંચવું છે ને, તો આ બધા જ જે સ્ટેપ છે, પ્રવચનમાં સમયસર આવો, પ્રવચનમાં આજુબાજુ ન જુઓ, પ્રવચનની મુદ્રા તમે સાચવો, પ્રવચન તમે અહોભાવથી સાંભળો અને પ્રવચન શ્રદ્ધાપૂર્વક તમે સ્વીકાર કરો. કેટલા સ્ટેપ થયા? કેટલા સ્ટેપ થયા? 5. યાદ રહી ગયા? કાલે હું તમને પૂછું તો તમને બધા જ જવાબ આપશો કે રાત ગઈ ને બાદ ગઈ? એવું તો નહીં થાય ને? બરાબર ધ્યાન રાખજો અને બરાબર એને જીવનમાં સ્વીકારજો. કેમ કે જીન વચન છે, ખરેખર આપણે એનું બહુમાન કરવું જોઈએ. આ બીજા કોઈ બળમાં બહુમાન નથી મળતું, ન તિર્યંશના બહુમાં, ન દેવના બહુમાં. મળે તો બહુ જ વલે મળે, દેવના બહુમાં મળે તો ત્યાં જવું પડે સમાવસણમાં, અને નરકમાં એવી કોઈ વ્યવસ્થા નથી. માટે આજે માનવ બહુમાં વિચાર કરો, ચાતુર્માસ અહીંયા યોજાયું, તમે લોકો બધા જ અહીંયા આવ્યા, તમારા પરિવારવાળાને ધન્યવાદ આપજો, તમારા દીકરા અને તમારી પુત્ર વધુઓને ધન્યવાદ આપજો. એ લોકોએ જો તમને પકડી રાખ્યા હોત તો તમે લોકો બધા અહીંયા ન આવી શકત. આજે ઘણા બધા એવા છે, એમને પાછું જવું પડ્યું. ગઈકાલે સર્વમંગલ કર્યું ને, એક ભાઈ મને મથ્યન મંદામી કરીને કહી ગયા, મારા સાહેબ આજે તમને ખબર છે કઈ તારીખ છે? મેં કીધું આજે 17 તારીખ છે. મારા સાહેબ તમને ખબર છે 17 પે ખતરા. તો શું થઈ ગયું? મારા સાહેબ બહુ ખતરો છે તમારા માટે. મેં કીધું અમે તો બધા સેફ છે, અમે સંયમ જીવન લીધું છે, અમને શું ખતરો? મારા સાહેબ તમને શું ખબર છે? હું તમને વાત કરું આજે 17 પે ખતરા. મેં કીધું શું થયું? તો મારા સાહેબ આજે 17 તારીખ અને આજે મનોબરાથી 17 જણ બોમ્બે જવાના છે. વાહ, મને લાગ્યું હવે ડર લાગ્યો, હવે મને લાગ્યું ખતરો છે આજે, અને નીકળી ગયા છે. હવે લાગે છે કે આજે 18 તારીખ એટલે એવું તો નહીં થાય ને? સમજમાં આવે છે? આજે આપણું પુણ્ય છે કે આપણને આ મનોપરામાં આપણને રહેવા મળે. વિચાર કરો કે બોમ્બેમાં પ્રવચન હોય તો તમે ત્યાં કેટલો લાભ લઈ શકો. બરાબર, ઘડિયાળના કાંઠે તમારે જીવવું પડે, ત્યાં તો દુકાનમાં જવું પડે, ફેક્ટરીમાં જવું પડે, કંપનીમાં જવું પડે. ખ્યાલ આવે છે? પરિવારને સંભાળવો પડે. આજે તમને કોઈ ચિંતા કરી? કોઈ ચિંતા કરી? ગમે તેટલી ધર્મક્રિયા કરવી હોય, મન મૂકીને ધર્મક્રિયા કરી શકો કે ના કરી શકો? અરે કરી પણ બધું કરી શકીએ. આજે પ્રતિક્રમણ કરી શકીએ, સામાયિક કરી શકીએ, કુંભની સામે નૌકારવાણી કરી શકીએ, વ્યાખ્યાન સાંભળી શકીએ, અને દેવસીય પ્રતિક્રમણ કરીને આ દેરાસરની સામે જે ચોગાન છે એમાં પણ બેસી શકીએ ના બેસી શકીએ? બેસી શકીએ આપણે બધા. આજે તમે બધાના આમ ખરેખર આમ પ્રસન્નતા તમે જુઓ ને, આમ દેવસીય પ્રતિક્રમણ કરીને બધા જ ચોગાન તો બધા ગોઠવાઈ જાય. અને ક્યારેક એવું લાગે કે એવા ત્યાં ખરેખર સંખ્યા જોવી હોય ને વ્યાખ્યાન કરવા તો ત્યાં આવું. ખરેખર તમને લોકોને ધર્મ ક્રિયા કરાવી હોય, મને એવું લાગ્યું, મેં મારા સાહેબની વાત કરી કે અમે ત્યાં નૌકરવાડી ગણતા હતા અને એવા મોટી મોટી અવાજ કરે, વાતો કર્યા કરે. એક બેનની વાત આવી કે પેલા જમાનો આવો ને, પેલા જે સ્ત્રી હતી એ સાસુની માનના, એટલે સાસુનું માનતા હતા, અને આજે જમાનો બદલાઈ ગયો છે, આજે બહુનું માનવું પડે છે. અને આવ્યા મોટેથી એવા વાતો કર્યા કરે,
લગભગ 9:30 વાગ્યાથી કરીને 11 વાગ્યા સુધી ત્યાં એ લોકો ચોટીલા બેઠા પડ્યા હોય. ખબર નહીં એવું ફેવિકોલ ક્યાં એવું લગાડી દીધું છે, ત્યાં જ હોય અને વાતો કર્યા કરે. પછી અમે 2 વાત કરી અને હરસ બરસ એમ વિચાર કરી લીધો, જો તમને લોકોને માન્ય હોય તો માન્ય છે, માનશો એ કામ કરીએ. બહુ મોટું સરસ 14 લાખનું આખું આ સરસ ચોગાન બનાવ્યું છે અને તમને બધાને ત્યાં ગમે. મનોપ્રાણ આ આનંદ તમે લેવા માટે આવો છો, એ કામ કરીએ. બધા એકદમ ચોગાનમાં ગોળ કુંડાળું કરીને બધા બેઠા હોય છે. એ કામ કરીએ તો હવાએ સારી આવે છે ને, ઠંડી હવા આવે છે ને, અને આમ ફ્રેશ. એક કામ કરીએ, અહીંયા છે ને તમને આગમ આ જે રૂમ બનાવી છે, તમને ત્યાં ગરમી લાગતી હોય, એક કામ કરીએ, રાતના સમયે દેવસીય પ્રતિકોણ પછી ચોગાનમાં વચ્ચોવચ્ચ આપણે કુંભ રાખી દઈએ અને બધાને નૌકારવાળી પકડાવી દઈએ. કેવું લાગે છે આયોજન? કેવું લાગે છે? 9:30 થી 11 કુંભ સામે નૌકારવાળી કરવાની. આમ તો તમને કહીએ તો મારા સાહેબ ટાઈમ ના, અમારા સાહેબ પાસે ટાઈમ ના, અને 9:30 થી 11 નો ટાઈમ કેવી રીતે મળી જાય ખબર નથી પડતી અમને. એટલે ખરેખર આજે જે તમને મળ્યું છે, જેટલું લૂંટાય એટલું લૂંટવાનો તમારે પ્રયત્ન કરવાનો છે. જેટલું લૂંટાયું એટલું આપણું, બરાબર છે. અને જે લૂંટી ન શક્યા એ બધું પાકું થયું. એટલે આપણે આગળ વધીએ, એ પ્રવચનનો આ વિવેક આપણે કેળવીએ અને જીવનમાં એ પ્રવચનને આપણે ઉતારીએ. આગળ વધતા એ શાસ્ત્રકાર ભગવાન કહે છે કે જીવનમાં ખરેખર તમારે શાંતિ લાવી હોય તો આ કામ કરવા જેવું છે. ઘણા દિવસથી હું તમને હું ન ગુટાવી રહ્યો, શાસ્ત્રકાર ભગવાન એ પરમાત્માના વચન તમને ગુટાવી રહ્યા છે. તમારે જો જીવનમાં શાંતિ લાવવી હોય તો વિષય કસાયને ઓછા કરતા જાઓ. વિષય કસાયમાં આસક્ત ન બનો. જેટલી વિષય અને કસાયની આસક્તિ તમારી વધશે એટલા દુઃખી, તમારા જેવા કોઈ દુઃખી નહીં. અને જેટલા તમારે વિષય અને કસાય ઓછા થયા તો તમારા જેવા સુખી નહીં. આજે વ્યક્તિને અંદર માન જો કસાય નડતો હોય, જે અંદર માન કસાય લઈને બેઠો હોય એને સામેવાળા બધા શત્રુ લાગે. અને વ્યક્તિએ જો માન કસાયને હટાડ્યો અને માનને બાજુમાં રાખીને એના સ્થાનમાં નમ્રતાને બેસાડી તો એને સામે જેટલા પણ વ્યક્તિઓ છે એને મિત્રો દેખાશે. આ ખરેખર તમે જોજો, આ તમારા અનુભવનો વિષય છે. જ્યારે અંદર માન આવ્યું છે ને એ સામેવાળા વ્યક્તિ તમને શત્રુ દેખાશે. કોઈ મિત્ર નથી કે આ શત્રુ. અને જેવો માન ગયો, નમ્રતા આવી, બધા જ મિત્રો રાખશે. આજે તમારા હૃદયમાં લોભ છે તો તમારે જેવું કોઈ દુઃખી નહીં. આ મેળવવું. શાસ્ત્રકાર ભગવાન કહે છે મમ્મણ સુખી કે દુઃખી? પૈસા વાળાની શ્રીમંતની વાત નથી કરતો, ગરીબની વાત નથી કરતો, સુખી અને દુઃખની વાત કરું છું. આજે કોઈ પણ વ્યક્તિ તમારા ઘરે જ્યારે પુત્રનો જન્મ થાય ત્યારે એનું નામ શું રાખશું? શાલીભદ્ર કે મમ્મણ? આજ સુધી કોઈએ પોતાના દીકરા કે પુત્રનું નામ મમ્મણ રાખ્યું છે? તમને લોકોને ખબર છે મમ્મણ એટલે લોભિયો માણસ, લોભિયો, એક નંબરનો લોભિયો માણસ. અચ્છા, એટલે સામેવાળાનો દોષ આપણને ગમતો નથી. આપણે દીકરાનું નામ, પુત્રનું નામ મમ્મણ નહીં રાખીએ, કારણ કે લોભિયો છે, લોભિયો. અને કદાચ એવું મમ્મણ નામ રાખી દીધું તો મારા દીકરાને પુત્રમાં આ અવગુણ બેસી જશે. અચ્છા, તો બીજામાં આ અવગુણ આપણને ગમતું નથી અને આ નામથી અવગુણ કોઈનામાં પ્રવેશ કરતો હોય આપણને ગમતું નથી. આપણી અંદર લોભ હોય તો ચાલે? ખરેખર શાસ્ત્રકાર ભગવાન કહે છે જો તમે લોભ નીકાળશો ખરેખર તમારા જેવા કોઈ સુખી નહીં હોય. અને લોભ અંદર બેઠો છે તો તમારા જેવા કોઈ દુઃખી નહીં. ખરેખર આજે તમારા ઘરે પાણી લીકેજ થતું હોય ને, પાણી લીકેજ થયું, પાણી પડ્યું અને પછી તમારી સાવિકા એમ લૂછવા માટે કપડું લાવે, ફરીથી પાણી પડ્યું, એને લૂછવા માટે બીજી વખત કપડું ફેરવ્યું, ત્રીજી વખત, ચોથી વખત. હવે તમે એ વખતે આવ્યા અને આ બધી પ્રક્રિયા તમે જોઈ. એ ઘડી પાણી પડે છે અને લૂછા કરે છે, પાણી પડે છે લૂછા કરે છે.
ત્યારે સમજદાર વ્યક્તિ તમે જો હોવ ને તો તમે શું કહો, બે આવું ન કરાય, આ પાણી પડે ને લૂછે, પાણી પડે છે ને લૂછે છે, એક કામ કર, પાઇપ લીકેજ છે તો આપણે એને પ્લમ્બરને બોલાવીએ. પ્લમ્બરને બોલાવો કે શું કરો, ઘડી ઘડી આ પ્રક્રિયા કરતા થાકી જાઓ. પ્લમ્બરને બોલાવીને શું કરો કે પાઇપ એને ઠીક કરવાનું કામ કરો, લીકેજ ત્યાં છે એ બંધ કરવાનું કામ કરો કે ના કરો, બંધ કરવાનું કામ કરો. એ લીકેજને બંધ કરવાનું કામ કરે એ ખરેખર સમજદાર કહેવાય. અને શાસ્ત્રકાર ભગવાન આ રીતે તમને સમજદાર બનાવવા માંગે છે. ઘડી 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 તમારા જીવનમાં જે વખત દુઃખ આવે છે મલમપટ્ટી ન કરો. દુઃખનું મૂળ શું? ઓપરેશન કરવાની જરૂર છે. હા, ખરેખર તમે આ બધા હોસ્પિટલમાં જ આવ્યા છો અને ભગવાને અમને ડોક્ટર બનાવ્યા છે. તૈયાર છો તમે? ત્યાં ડોક્ટર પાસે તમે તમારું શરીર સોંપી દો છો કે નહીં? કે આનાકાની કરો છો કે જો ભાઈ ઓપરેશન કરતો હોય ને તો જો અહીંયા ચીરો પાડજે, આગળ ચીરો ના પાડજો. આવું કઈ બોલો છો? અડધો કલાકથી 1 મિનિટ પણ આગળ વધી તો ઊભો થઈ જઈશ કો ના કો. તો ત્યાં દવાખાનામાં શરીર ઠીક કરનાર ડોક્ટર પાસે આપણે એકદમ સમર્પિત બની જઈએ છે. જ્યારે આ આત્માનું દવાખાનું છે, આત્માની હોસ્પિટલ છે, આત્માની શુદ્ધિ માટે તમે આવો છો તો ખરેખર ગુરુ ભગવાનને તમારો આત્મા સમર્પિત કરવો છે. સમજમાં આવે છે કે ઉપરથી જાય છે? ખ્યાલ આવે છે? એટલે જીવનમાં જે દુઃખ આવી રહ્યું છે એક પછી એક, એક પછી એક, એક પછી એક, એક સાંધતા 13 તૂટે, એક સાંધો ને બીજો તૂટે. આજે તમારી પત્ની એનો વિચિત્ર સ્વભાવ, તમારો દીકરો તમારું માનતો નથી, તમારી દીકરી તમારી ઈચ્છા મુજબ કરતી નથી, તમારો જે મિત્ર તમારા વ્યાપારમાં જે પાર્ટનરશિપ લઈને બેઠો છે એ ઘડી ઘડી વિશ્વાસઘાત કર્યા કરે છે. આ બધાનું મૂળ કારણ શું? શું કારણ? હવે તમે શું કરો? પત્ની એનું વર્તન વિચિત્ર થાય એટલે એને સમજાવવા જાઓ. ઘડી ઘડી પિયરની ધમકી આપે, હું પિયર જતી રહીશ, मैं मायके चली जाऊंगी, आप देखते रहिए. घड़ी 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 बोले तो आप તમે શું કરો? જવા દો. આવો કોઈ સુરવી છે અહીંયા? ખરેખર આપણી ગણતરી અને જ્ઞાની ભગવંતો મૂર્ખાઓમાં કરે છે. મૂર્ખાઓ જો આપણે બધા શું કરીએ છીએ? ખાલી મલમપટ્ટી કરવાનું કામ કરીએ છીએ. એ પતિનું વર્તન વિચિત્ર થયું એટલે આપણે હાથ જોડીએ અને એને જે આમ ઈચ્છા થાય એ પ્રમાણે આપણે બધું કરીએ. ખરેખર આ બધા દુઃખનું મૂળ કારણ આ વિષય અને કસાય છે. અને એટલા પણ વિષય કસાય તમે વધારતા રહેશો તો સમજો આ બધા દુઃખો તમારા આવવાના જ છે. કોઈક જગ્યાએ આઈટમ બોમ્બ હોય, આઈટમ બોમ્બનો સમય એ નક્કી કરેલો હોય, એક સમય 1 કલાક પછી ફૂટવાનો હોય અને 1 કલાકની આ જે મર્યાદા છે એ પૂરી થાય એટલે શું થાય? ફટાક કરીને બોમ્બ ફૂટી જાય. એ રીતે આપણે આત્માની અંદર પણ આ કર્મરૂપી આઈટમ બોમ્બ અંદર બેઠેલા છે અને જેવો સમય થાય એટલે ફૂટે. અને ફૂટે એટલે શું થાય? કોઈ તમને અપશબ્દ બોલી જાય, કોઈ તમને મારી લે અને કોઈ તમારું માને નહીં. અને પછી પત્ની પણ વિચિત્ર વર્તન કરે અને દીકરી પણ ઈચ્છાપૂર્વક ના કરે અને મિત્ર પણ વિશ્વાસઘાત કરે. હવે આ વખતે તમે શું થાય? અરે યાર આ બધા તો આવા જ છે, આ મિત્ર તો આવો જ છે, દીકરો તો આવ માનતો જ નથી. અને તમે બધા અમારી પાસે બધા ફરિયાદ કરીને ફરિયાદ લઈને આવો, ઘણી વખત આવો, અમે તમારી ફરિયાદ બધી સાંભળી અને તમારા પર દયા થાય. બિચારા દુખિયારા. ક્યારેક ક્યારેક એવું બને છે ને, તમે લોકો ગુરુવંદન કરવા આવો ને, ગુરુવંદન કરીને અમને સાતા પૂછો કે નહીં, મારા સાહેબ સાતા મેં આવ્યો, અને પાછું હસતું મોઢું રાખો, મારા સાહેબ સાતા મેં આવ્યો. અને ક્યારેક ક્યાં અમને તમારું મોઢું જોઈને એમ થાય કે ખરેખર અમે તો સાતામાં છીએ, અમારે હાથ જોડીને તમારી સાતા પૂછવી જોઈએ. કેટલા દુઃખોની વચ્ચે તમે બેઠા છો, એક સાંધો ત્યાં 13 તૂટે એવી અવસ્થા તમે લઈને બેઠા છો અને અમને સાતા પૂછો. તમને આમ સાતા પૂછવી છે. હવે હું તમને છે ને પાઠ પરથી સાતા પૂછું છું. તમે સાતામાં છો? સાતામાં છો?
સંસારમાં આટલા ભયંકર સંસારનું જે વર્ણન જે પરમાત્માએ કીધું છે, પરમાત્માએ જે વર્ણન કર્યું છે, એવા ભયંકર તમે સંસારના દાવાનળમાં બેઠા છો, ખરેખર સાતામાં છો. હવે તો આવતો જ નથી. સાતામાં છો ખરેખર. તમારે જે હસતા ચહેરા છે ને, અત્યારે હસતા ચહેરા છે, જેવા અહીંયાથી બહાર નીકળો એટલે પાછા જેવા હતા એવા. મારા સાહેબ પાસે એકદમ લાલી વાળો છે. ભલે થપ્પડ મારીને ગાલ લાલ કર્યો, પણ લાલ તો રાખવાનો આપણે. એ જ્યારે કર્મ ઉદયમાં આવે પછી આગળની બધી ઘટનાઓ બધી આગળ આપણી સામે બધી ગોઠવાય. બધું આપણાથી આપણી ઈચ્છાથી વિપરીત થાય એટલે આપણને અંદરથી આવે ગુસ્સો. આવું કેમ થાય? મારો દીકરો માને કેમ નહીં? મારી દીકરી મારી ઈચ્છા મુજબ કરે કેમ નહીં? મિત્ર વિશ્વાસઘાત કરે કેમ? દેખાડી દઉં છું. પછી શું થાય? યુદ્ધ થાય કે નહીં? સાચું બોલજો. આપણી ઈચ્છા મુજબ થાય તો ન થાય તો શું થાય? અંદરથી ગુસ્સો આવે. શું આવે? આવે કે ના આવે? આવે. અને એ વખતે માણસ વિચારતો નથી કે ખરેખર આ બહાર જે દ્રશ્ય સર્જાયું ને, આ બધી બહાર જે ઘટના સર્જાઈ એના મૂળમાં કોણ હતું? એના મૂળમાં કોણ હતું? તો કે હું પોતે. મેં જેવા કર્મ બાંધ્યા હતા, મેં જેવા વિષયોને કશાય કરી કરીને એવા કર્મ બાંધ્યા હતા અને એ ફૂટ્યા. અને ફૂટ્યા એટલે આવી બધી ઘટનાઓ મારી સામે સર્જાઈ રહી છે. અને બધી સામે મેં આંગળી ચીંધી, આ મારો શત્રુ, આ મારો શત્રુ, આ મારો શત્રુ, આ મારો શત્રુ. પણ શાસ્ત્રકાર ભગવાન કહે છે એક આંગળી તું સામે ચીંધે છે, પણ 3 આંગળી તારી સામે. ખરેખર બાર શત્રુ કોઈ છે જ નહીં. 3 આંગળી જે તારી પાસે આવે છે, ખરેખર સૌથી મોટો શત્રુ જો કોઈ હોય તો તું સંગ્રહીને બેઠો છે. તો કયું? તો કયો શત્રુ? તો કે વિષય અને ખ્યાલ આવે છે. શાસ્ત્રમાં મેઘકુમારનું દ્રષ્ટાંત આપે ને, મેઘકુમારે અંદરથી બધું સાફ કરવાનો પ્રયત્ન કર્યો, અંદરનો સુધારો કર્યો. હાથીના પગમાં વારંવાર જંગલમાં દાવાનળ લાગે અને આ બુદ્ધિશાળી હાથી દાવાનળ લાગે અને આગળથી હું પડી ન જાઉં એના માટે એને શું કર્યું? એક ગોળ કુંડાળું બનાવ્યું અને ગોળ કુંડાળામાં બધું જે ઘાસ હતું એ ફેંકી દીધું. ઉકેડીને ફેંકવા લાગ્યો. કદાચ દાવાનળ જંગલમાં લાગે અને આ ગોળ કુંડાળાની અંદર હું આવી જાઉં, ઘાસ ન એટલે અગ્નિ અંદર પ્રવેશ ન કરે અને હું બચી જાઉં. એ ઈરાદાથી આખું જે ગોળ કુંડાળાનું આ જે ઘાસ હતું એ ઉકેડીને ફેંકવા લાગ્યો. અને એકવાર દાવાનળ લાગ્યો અને દોડીને ત્યાં એ મંડલમાં આવી ગયો. ઘોડાકાર જે ઘેરાવો હતો એની અંદર આવી ગયો અને બીજા બધા જીવો બચવા માટે દોડી રહ્યા છે. અને ત્યાં જોઈએ તો આ ઘાસ વગરનું મેદાન, ત્યાં આપણે પહોંચી જઈએ. બધા એમાં ભરાયા. ભીષમાં બધા એકબીજાની આગળ પાછળ દોડાય, કેમ કે બધાને જાન પ્રિય, બધાને જીવ પ્રિય. અને એ વખતે આ હાથી વિચારે આ તો મેં મારા માટે કર્યું હતું અને એમાં બધા આવી ગયા. ચલો આવવા દો, મને તો જે જેટલી જોઈતી હતી એવી જગ્યા મળી ગઈ. અને એમાં એ વખતે એટલા બધા જીવો હતા. એ વખતે હાથીને પોતાના પગમાં ખણજ આવી અને હાથીએ પોતાનો પગ ઉપર કર્યો. હાથીનો પગ ઉપર થાય એટલે જગ્યા કેટલી થાય? અને એ વખતે સસલું આવીને ત્યાં બેઠી ગયું. ભીષમાં સસલું ફસાઈ ગયું હતું અને હાથી જ્યાં પગ ઉપર કર્યો ત્યાં આવી ગયું. હવે જ્યાં ખણજ મટી અને હાથી જ્યાં પગ મૂકવા જાય ત્યાં એને જોયું નીચે તો સસલું છે. અને એ વખતે હાથીએ ત્યાં શાસ્ત્રકાર ભગવાન કહે છે અંદરથી જેવો સુધારો કર્યો ત્રિંજના ભાવમાં એ હાથીએ જે દયા પાડી છે એમ ચાહત તો મારી શકત કે નહીં? સીધો પગ પડે એટલે સુધાર પૂરચા નીકળી જાય. પણ દયાનો પરિણામ લાવીને અંતરમાં એવો સુધારો કર્યો. જ્ઞાની ભગવાન કહે છે એ દાવાનળ 2.5 દિવસ સુધી ત્યાં રહ્યો અને 2.5 દિવસ સુધી એ મંડળમાં બધા પ્રાણીઓ રહ્યા અને સસલું એની જગ્યાએ રહ્યું. 2.5 દિવસ સુધી એ હાથીએ પગ ઉપર નાખ્યો અને જેવો દાવાનળ શાંત થયો બધા જીવો પોતપોતાના સ્થળે થઈ ગયા અને જેવો પગ મૂક્યો અને તરત હાથી ગયો.
અઢી દિવસ સુધી જે અંતરમાં સુધારો કરવાનો છે એને હાથીએ કિરીટના ભાવમાં જે પ્રયત્ન કર્યો એના પ્રભાવે એને શું મળ્યું? શ્રેણિક રાજાને ઘરે જન્મ. શ્રેણિક રાજાને ત્યાં જન્મ મળ્યો. મહાવીર જેવા ગુરુ મળ્યા, મહાવીરના હાથે દીક્ષા મળી. આ બધું આટલું જબરદસ્ત પુણ્ય જો ઉપાર્જન થયું હોય તો પૂર્વ ભાવમાં એને સુધારો કરવાનું કામ કર્યું. અંતરમાં સુધારો જે કરે છે એ વ્યક્તિને ફાયદો ને ફાયદો, અને અંતરમાં જે બગાડો રાખે છે એને ઘાટો થવાનો છે, એને નુકસાન થવાનું છે. ખરેખર આપણે બધાએ જો ભવિષ્યમાં જો સુખી થવું હોય, ફાયદો લાવવો હોય તો ખરેખર આપણા અંતરમાં જેટલો બગાડો છે એ બગાડાને સુધારવાનો આપણે પ્રયત્ન કરીએ. આપણે બહારની દુનિયાને સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ પોતાની જાતને સુધારવાનો પ્રયત્ન કેટલા લોકો કરે? બોલો, મનોપુરામાં એવા કેટલા વ્યક્તિ હશે જે પોતાના અંતરને સાફ કરવાનો પ્રયત્ન કરતા હશે, અંતરની જાતને સુધારવાનો પ્રયત્ન કરતા હશે, પોતાના અંતર આત્માને સમજાવવાનો પ્રયત્ન કરતા હશે. બેટા તું સમજી જા. 2 દિવસ પહેલા વાત આવી હતી, જે મનસ્થિતિને સંભાળી લે એ ઉત્તમ વ્યક્તિ કહેવાય. પરિસ્થિતિને બદલવાની વાત નહીં કરવાની, સામેની પરિસ્થિતિ જે છે એ સ્વીકારી લેવાની, પણ મનસ્થિતિને જે બદલવાની જે પ્રયત્ન કરે એ ખરેખર ઉત્તમ વ્યક્તિ કહેવાય. ક્રિકેટ તમે મેચ જોતા હશો, ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હોય એ વખતે વિરાટ કોહલી આમ બેટિંગ કરી રહ્યો હોય અને સામે પાકિસ્તાનનો કોઈ બોલર એ બોલિંગ કરતો હોય. હવે વિરાટ કોહલી ઓલા બોલરને કહી શકે એ ભાઈ એ જે બોલ નાખે છે ને એ બરાબર સારી રીતે નાખજે, એમ સ્લો નાખજે કે તારા બોલથી હું 6 લગાવી શકું. એવું કહી શકે ખરો? હા, કહી શકે મુનશીભાઈ? અને આજ સુધી કોઈ બેટ્સમેને બોલરને પહેલા કહી દીધું છે એ ભાઈ તું બોલ નાખે છે જરા હળવો નાખજે કે જેનાથી હું 6 લગાવી શકું? થાય એવું ના થાય. જાય ગમે તેવો બોલ એ નાખી શકે. હવે બોલ નાખવાનું કામ બોલર કરે, પણ એ બોલ આવ્યા પછી એ વિરાટ કોહલીને કઈ રીતે બેટ ઉપાડવું અને કઈ રીતે રમવું એ કોના પર આધારિત? તો કે ભાઈ બેટ્સમેન પર આધારિત છે, વિરાટ કોહલી પર. બોલ ગમે તેવો આવે, ગમે તેવો બોલર બોલ નાખી શકે છે, પણ બેટ્સમેન એ જો કુશળ હોય તો ત્યાંથી 6 લગાવી શકે છે. સમજમાં આવે છે? એટલે પરિસ્થિતિ તમારી સામે ગમે તેવી સર્જાવાની છે. ક્યારેક પત્ની વિચિત્ર આવે, ક્યારેક પુત્ર વિચિત્ર હોય, ક્યારેક દીકરી વિચિત્ર હોય, આજુબાજુના ગમે તેવી પરિસ્થિતિ, ગમે તેવી ઘટના વિચિત્ર આવી શકે છે. અને એ સમયે તમે એને કહી ન શકો ભાઈ થોડો શાંત રહે ને, મને શાંત રહેવા દે ને, ન કહી શકો. ગમે તેવી પરિસ્થિતિ આવે, પણ ત્યારે તમારે શું કરવું એ તમારા પર આધારિત છે. એ વખતે તમારે શાંત રહેવું કે ક્રોધિત થવું એ મારા પર આધારિત છે. સમજમાં આવે છે? એટલે સામે જે વિચિત્ર પરિસ્થિતિ છે એને બદલવાનો તમે પ્રયત્ન ન કરો, તમારી મનની પરિસ્થિતિને બદલવાનો પ્રયત્ન કરો. અને આ જે શીખી ગયો એ ખરેખર સુખી થાય છે. માટે શાસ્ત્રકાર ભગવાન કહે છે અંતરને સુધારવાનો પ્રયત્ન કરો, બહારની દુનિયા જેવી છે એવી રહેવાની. અંતરને આપણે સૌ કોઈ સુધારવાનો પ્રયત્ન કરીએ. આપણા વિષય અને કસાયને જેટલા બને એટલા ઘટાડવાનો આપણે પ્રયત્ન કરીએ, અને ખરેખર આપણે જેટલા વિષય કસાયને ઘટાડશું એટલા જીવનમાં સુખી થશું. આગળ વધીને ગઈકાલે જે વાત કરી હતી, શ્રેણિક બધી પરીક્ષામાં ઉત્તીર્ણ, બધી પરીક્ષામાં પાસ થયો. હવે એને થયું કે હવે હું તો જીતી ગયો, રાજગાદી મને મળવાની. અને પિતા પાસે એકદમ પ્રસન્ન થઈને આવ્યો. પિતાને 2 શબ્દો મને સાંભળવા મળશે અને એમ કહે છે કે રાજગાદી તને મળવાની. એ વખતે શ્રેણિક ત્યાં પિતાની પાસે આવ્યો, પ્રણામ કર્યા અને પિતાજીએ કીધું ખરેખર તારા જેવો વિશ્વાસઘાતી રાજદ્રોહી બીજો કોઈ નહીં, તું જ છે. અને આ વચન સાંભળા એકદમ અવાક બની ગયો. શું થયું? શું પિતાજી શું થયું? એટલે પિતાજીએ આગળ વાત ચલાવી, ખરેખર તું મારા સિંહાસનને લેવા માટે તું મારા સૈનિકોને ફોડી રહ્યો છે. આ સમાચાર મને મળી ગયા છે. ખરેખર તારા જેવો વિશ્વાસઘાતી પુત્ર આવો ભાગ્યો,
આના કરતા કદાચ મને પત્રો ભાગ્યો હોત તો ચાલે, પણ તારા જેવું રાજદ્રોહીને વિશ્વાસઘાતી આ પુત્ર ભાગ્યો મેં વિચાર્યું પણ નતું સ્વપ્નમાં. આ વચન સાંભળીને અવાક ધરતી સરકી રહી હોય ને પગમાંથી એવું લાગ્યું. અને હવે શું કરું? માન ગવાયું, પિતાજીએ અપમાન કર્યું, હવે અહીંયા ન રહે ગમે તે રીતે. અને પિતાજીએ ત્યાં કહી દીધું, જ્યાં સુધી અંગાજગૃહમાં તને ન બોલાવું ત્યાં સુધી આવતો નહીં, તારું મોઢું જોવા પણ હું તૈયાર નથી. અને શ્રેણીકને આવું અપમાન થયું, તરત જ ત્યાંથી એક આર્ગ્યુમેન્ટ ન કરી ત્યાંથી નીકળી ગયો. લાગ્યું કે ખરેખર સંસાર કેવો છે? અસાર છે, સંસાર સ્વાર્થી છે, ખરેખર સંસારમાં રહેવા જેવું નથી. આવી કોઈ ઘટના બને ને તમારી સાથે, અપમાન થાય ત્યારે અમે અંદરથી એમ દુઃખ ગર્ભિત વૈરાગ્ય અંદરથી ઉત્પન્ન થાય કે ખરેખર સંસારમાં રહેવા જેવું નથી, સંસાર ખરેખર દુઃખમય છે. મારા સાહેબ કહેતા હતા કે સંસાર દુઃખમય છે, સંસારને છોડો. આ બધી પ્રતીતિ ક્યારે થાય? જ્યારે આવી બધી ઘટના તમારી સામે, આવી બધી પરિસ્થિતિ તમારી સામે સર્જાય એ વખતે તમને અંદરથી પ્રતીતિ થાય ખરેખર સંસાર અસાર છે. અને આવી પ્રતીતિ કાંઈક શ્રેણિક મહારાજાને પણ થઈ, શ્રેણિકને થઈ કે આવી રીતે કેવી રીતે રહેવાય. અને છે ને ઉત્તમ પુરુષો માનને ઝંકે છે, અધમ પુરુષો ધનને ઈચ્છે, મધ્યમ પુરુષો ધન અને માનને ઈચ્છે, ઉત્તમ પુરુષો શેને ઈચ્છે તો કે માનને ઈચ્છે. સ્વમાની હોય, જો માન જ્યાં સચવાતું ન હોય ને ત્યાં ન રહે, નીકળી જાય. કાગડાને અને કૂતરાને ગમે તેટલા પથરા મારો અને ગમે તેટલી લાકડીઓ મારો, શું થાય? આવે કે ના આવે? હવે મોતીભાઈ ગમે કેટલી વાર સાંજે ઓલો કૂતરો આમથી આમ તેમ ફરતો હોય, લાકડી લઈને આમ દોડે, એક હટ હટ હટ. કેમ કે મોતીભાઈની ભાવના સારી કે અહીંયા આવીને કઈ ઉપરસમાં કઈ બગાડી ન દે, એટલે પાછળ પડે એ મોતીભાઈને આખો ચક્કર લગાવવો પડે. આમથી દોડે આમ કૂતરો જાય, આમથી દોડે આમ કૂતરો જાય, આખો પ્રદક્ષિણા લગભગ 3 પ્રદક્ષિણા મોતીભાઈની થઈ જાય. કેમ કે કૂતરાનો સ્વભાવ જ એવો છે, લાકડી મારો ફરી આવી જાય, પહેલે દિવસે મારી તો બીજે દિવસે આવી જાય, ત્રીજે દિવસે આવે, ગમે તે રીતે તમને લલચાવ્યા કરે. અને આ બાજુ કે છે કે અધમ પુરુષો આવા જ હોય, ગમે તેટલું અપમાન કરો તો એ સામે આવવાના. અને સ્વમાનની શ્રેણી કરતા માન ગયું, સ્વમાન ગયું તો આપણે રહેવાય નહીં. અને પોતે રાજગીરીથી નીકળવા માટે તૈયાર થઈ ગયો. ધીમી ગતિ રાજગીરી છોડીને જઈ રહ્યો છે. એ વખતે લોકોને ખબર પડી કે શ્રેણી હવે રાજગીરી છોડીને જઈ રહ્યો છે. ઓહ! અને શ્રેણીકે બધાના મન જીતી લીધું. બધાના મન જીતીને બધાને વાલો થયો હતો. અને વાલો વ્યક્તિ જ્યારે એ પોતાનાથી દૂર થાય તો કોને દુઃખ ન થાય? બધાને અંદરથી દુઃખ થયું કે ભાઈ શ્રેણીક જઈ રહ્યો છે, પણ શ્રેણીકને આપણે અટકાવી પણ ન શકાય, કેમ કે આદેશ રાજાએ આપ્યો છે અને સત્તા સામે આપણું કંઈ ચાલે એમ નથી. અને શ્રેણીક પણ એમને આ બધું વિચાર કરીને સંસાર ખરેખર અસર છે, પિતાએ સામે પડ્યા, મેં તો આવું કંઈ કર્યું નથી, છતાંય દલીલ કર્યા વગર શ્રેણીક રાજગૃહ છોડીને ધીમી ગતિએ નીકળી ગયો. હવે ક્યાં જવું? જવું ક્યાં? રાજગૃહ પોતાનું હતું અને હવે નીકળીને જવું ક્યાં? હવે ભાગ્ય જ્યાં લઈ જાય ત્યાં જવાની તૈયારી હતી. ભાગ્ય જ્યાં લઈ જાય ત્યાં જવાની તૈયારી હતી. અને એ વખતે પશ્ચિમ દિશા તરફ આગળ વધ્યો છે. આગળ વધતા 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 પહેલી વખત તો આમ ચાલવાની આમ શરૂઆત કરી, ત્યારે ચાલ્યો પણ નહોતો અને ત્યારે આમ તડકામાં પણ આમ ઊભો નહોતો રહ્યો. હવે તડકામાં ચાલવું પડે છે, પરસે એકદમ રેઝેબ થઈ ગયો. આગળ વધતા 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 ઘનઘોર જંગલમાં એણે પ્રવેશ કર્યો. જંગલી વાઘ સિંહના અવાજ સંભળાયા અને ગભરાયા વગર આગળ વધી રહ્યો છે. ચાલતા ચાલતા એવો થાક્યો વડનું વૃક્ષ આવ્યું તો એની છાયામાં સૂઈ ગયો. સૂતો એટલી ઠંડી હવા આવી રહી હતી, પેટે ભૂખ્યું હતું અને એ વખતે સૂતા તો ઊંઘ આવી ગઈ. અને ઊંઘમાં કુળદેવીએ દર્શન આપ્યા. શ્રેણીકે પ્રણામ કર્યા, આશીર્વાદ લીધા સ્વપ્નમાં. અને કુળદેવીએ કીધું કે જો મારી વાત તું સાંભળીશ તો સુખી થઈશ. શ્રેણીકે તમારી કઈ વાત સાંભળું? તમે કહો હું સ્વીકારવા માટે તૈયાર. જો એક કામ કર, અહીંયાથી તું દક્ષિણ દિશામાં 25 યોજન સુધી જા. એક મોટું સરોવર આવશે, સરોવરની બંને બાજુ પલાશનું વૃક્ષ હશે અને બંને પલાશના વૃક્ષની બરાબર વચ્ચે એક શિલા હશે. શિલાને જેવી ઉગાડીશ, ખોલીશ એટલે ત્યાં 20 રત્ન હશે. કેટલા? 20 રત્ન. અને 20 રત્ન તું ત્યાંથી લઈ લેજો.
આગળ જેટલા પણ વિઘ્ન તને આવવાના છે ને, ભયંકર તમને વિઘ્ન આવવાના છે, અને એ વિઘ્નમાંથી પાર ઉતારવા માટે આ 20 રત્ન તને કામ આવશે. હવે એ 20 રત્નો કેવા છે, કેવા લક્ષણવાળા છે, એ બધું તને બતાવું છું. બરાબર ધ્યાનથી સાંભળજે. એમાંથી જે પહેલો રત્ન, તમે પણ ધ્યાનથી સાંભળજો. ક્યારેક આવા રત્ન હાથમાં આવી જાય તો કામ થઈ જાય એવું છે. પહેલું જે રત્ન છે, કદાચ સાપ કે વીછી ડંખ લગાવી દે તો એ રત્ન ત્યાં ઘસી નાખો તો ઝેર ઉતરી જાય. બીજું રત્ન પાણીમાં માર્ગ કરી આપે. તમે પાણીમાં પણ જમીનમાં જેવી રીતે ચાલતા હોય એ પાણીમાં પણ તમે ચાલી શકો. ત્રીજું રત્ન એવું છે, પુત્રનો લાભ થાય. ચોથું રત્ન ચિંતા દૂર થાય. પાંચમા રત્નમાં અભ્યાસ વિના વિદ્યાનું સ્મરણ થઈ જાય. છઠ્ઠા રત્નમાં ગમે તેવો રોગ હોય નાશ થઈ જાય. સાતમા રત્નમાં ઉચિત ભોગ્ય વસ્તુની પ્રાપ્તિ થાય. આઠમું રત્ન એવું છે કે રૂપ સૌંદર્યમાં તમારો વધારો કરે. નવમા રત્નમાં ભૂજા પડે તમે હાથેથી ગમે તેવો મોટો સમુદ્ર હોય કરી શકો. દસમા રત્નથી ગમે તેવી પરીક્ષા હોય એમાં તમે ઉત્તીર્ણ થઈ શકો. 11મા રત્નથી વિવેકની વૃદ્ધિ થાય. 12મા રત્નથી અગ્નિને તમે શાંત કરી શકો. અગ્નિમાં પણ તમે ચાલી શકો. 13મા રત્નથી સિંહ જેવા હિંસક પશુઓ પણ નજીક ના આવે. 14મા રત્નથી ધાન્યની વૃદ્ધિ થાય. 15મા રત્નથી શત્રુ પણ શરણે આવી જાય. 16મા રત્નથી રાજાઓમાં પણ તમારી સન્માનની વૃદ્ધિ થાય. 17મા રત્નથી સ્ત્રી પણ તમને વશમાં આવે. 18મા રત્નથી આંધળા પણ દેખતા થાય. આ રીતે 18 રત્ન, 20 રત્ન નહોતા પણ 18 રત્ન હતા. વિવિધ ગુણવાળા રત્નો તારી પાસે તું રાખજે, અને દિન પ્રતિદિન તારા સુખમાં વૃદ્ધિ થતી જશે, અને તું વધારે લોકપ્રિય બની છે આ રત્નોને કારણે. આ બધી જ વસ્તુઓ દેવીએ આ સ્વપ્નમાં આવીને ક્ષણિકને બધું જ કહી દીધું. ખરેખર એવું લાગે કે રાજુરીમાં હતું ને ત્યાં સુધી આ વિધિ એટલે ભાગ્ય એ વક્ર હતું, અને જેવો રાજગુરી છોડી એટલે પાછી વિધિ થોડી થઈ ગઈ. આ મને લાગે છે કે 18 રત્નમાંથી એકાદું રત્ન આપણને મનફરામાં મળી જાય તો કામ થઈ જાય કે ન થાય? કામ થઈ જાય એવું છે. પણ ખરેખર આપણે ભાગ્ય વધારવું પડે. અને શાસ્ત્રકાર ભગવાન કહે છે કદાચ આ 18 રત્ન ન મળ્યા ને તો પણ ચાલે. આ 18 રત્ન તમને એક બહુમાં સુખી કરી શકે એમ છે, પણ પરમાત્માએ તમને ખબર છે કેટલા રત્ન બતાવ્યા? 3 રત્ન. જો બહુ સુધી સુખી થવું હોય 18 રત્નને છોડીને કેટલા રત્ન? કયા કયા? જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય રૂપી 3 રત્નને તમે જીવનમાં અપનાવી લો તો બહુ સુધી સુખી થઈ જાય. અને આજે 18 રત્નોના જે લક્ષણો હતા બધાને ધ્યાનમાં રાખીને શ્રેણિક હવે આગળ વધી રહ્યો છે. દેવીએ કીધું કે દક્ષિણ દિશામાં તમારે 25 યોજન સુધી જવાનું, અને ચાલતા પગે 11 નંબરની બસ પકડીને શ્રેણિક આગળ વધતો જાય. 10 યોજન થયા, 12 યોજન થયા, 25 યોજન એટલે કિલોમીટર કેટલા થાય? કેટલા કિલોમીટર થાય? એક યોજનના કિલોમીટર કેટલા? કે 12 કિલોમીટર. તો 25 યોજનના કેટલા થાય? દક્ષિણ દિશામાં આ કેવી રીતે આગળ વધાય? આટલું બધું આગળ વધવાનું, આગળ વધ્યા જ કરવાનું. હવે એક જ લક્ષ્ય કે રત્ન હાથમાં આવી જાય તો કામ થઈ જાય એમ છે, અને બધા જ વિઘ્ન દૂર થઈ જાય એમ છે. હવે મારે રત્નને મેળવવા માટે પ્રયત્ન કરો, કેમ કે રત્ન દેખાય. હવે ત્યારે થાક દેખાય. તમને પૈસા દેખાતા હોય, પૈસા મળવાના છે તો તમે દુકાનમાં પણ બહાર વગાડો કે ન વગાડો? ભૂખ તરસ લાગે ન લાગે? અહીંયા રત્ન દેખાય છે. ગમે તેવું ચાલવા માટે પણ શ્રેણી તૈયાર થઈ ગયો અને બરાબર આગળ વધ્યો, અને ત્યાં જોયું કે 25 યોજન પૂરા થયા, અને ત્યાં મોટું સરોવર અને કુળદેવીથી જે 2 વૃક્ષ કીધા હતા, પલાસના વૃક્ષ જોયા, અને બરાબર વચ્ચે શિલા હતી એને ઉગાડી 18 રત્ન પોતાની પાસે. અને આ 18 રત્નોને સાથે લઈને આગળ ચાલતા નંદીગ્રામમાં પ્રવેશ કર્યો. અને નંદીગ્રામમાં એક બ્રાહ્મણના ઘરે ભોજનની માંગણી કરી. હવે તો ભૂખ લાગે કે નહીં? આટલું ચાલ્યા પછી કેટલા દિવસના ભૂખ્યા, હવે તો ભૂખ લાગે કે નહીં? પેટ ભરવા માટે બ્રાહ્મણ પાસે હાથ ફેરવ્યો, પણ ત્યાં બ્રાહ્મણે તરત અપમાન કરી દીધું, અને થોડો ગુસ્સો પણ આવી ગયો કે હું રાજાનો દીકરો અને આ બ્રાહ્મણ મારું અપમાન કરે. એકવાર ગુસ્સો પણ આવી ગયો, પણ હવે લાગ્યું કે હું તો રાજાનો દીકરો રાજપુરીમાં હતો ત્યાં સુધી હતો, પણ હવે નથી. આગળ વધતા એક જંગલમાં પ્રવેશ કર્યો,
અને ત્યાં ચોરોની પલ્લીમાં તો ચોરો ઘણા રે. આગળ વધતા કોઈ ચોરો એને વિઘ્ન કરવા ન આવ્યા, પણ એક રૂપાળી સુંદર સ્ત્રી બરાબર સામે આવી અને સુંદર સ્ત્રી આવીને સૈનિકને જોવા લાગી. એમ તો રાજાનો પુત્ર કેવું સૌંદર્ય, કેવું રૂપ અને કેવું લાવણ્ય. એ સ્ત્રી એ જોઈને મોહાઈ ગઈ અને એ સ્ત્રીએ કીધું, તમે મારી સાથે લગ્ન કરો. આટલી રૂપાળી સ્ત્રી અને કોઈ માંગણીને ઠુકરા શ્રેણી હતો. ખરેખર પર સ્ત્રી મારી માટે બેન સમાન છે. લગ્ન ન કરવા. હવે એ સ્ત્રીએ માંગ કરી, જો તમે મારી સાથે લગ્ન નહીં કરો તો એકનું બીજું થઈ જશે. તમારે મારી સાથે લગ્ન કરવા જ પડશે. નહીં કરો તો હું અગ્નિમાં બળી મરીશ. પણ તમે મારી સાથે લગ્ન કરો. અને એ વખતે શ્રેણી વિચાર કરે છે, આ આપત્તિમાંથી બહાર કઈ રીતે નીકળે. જો લગ્ન કરીશ તો મારે આ ચોરની પલ્લીની આ પત્ની એની સાથે લગ્ન કરવા આવું તો ન થાય. હું તો રાજા નથી કરું, આની સાથે લગ્ન કેવી રીતે? અને ન કરું તો આ કહે છે કે અગ્નિમાં બળીને મરી જઈશ. તો મને સ્ત્રી હત્યાનું પાપ લાગે. અને કદાચ એવું પણ બને આ ચીલમ ચીલી કરીને બધા જ ચોરોને આમ ભેગા કરી નાખે તો બહુ મોટું વિઘ્ન આવી જશે. એમ છે, શું કરવું હવે આગળ? અને એ વખતે જો મનોપરાવાસીને પૂછવામાં આવે કે મનોપરાવાસીઓ બોલો, હવે આ વિઘ્નમાંથી સૈનિકને કેવી રીતે પાર કરવું? છે કોઈ ઉપાય? કેવી રીતે પાર કેવી રીતે ઉતરવું? આપણે થોડો વિચાર કરી લઈએ. ખરેખર તમે લોકો મનોપરામાં આવ્યા છો, મનોપરામાં મોટૈયા ખાઈ લો, થોડી બદામો ખાઈ લો. આજે થોડું પેટ ભૂખ્યું છે એટલે કદાચ વિચાર ન પણ આવે અને તમારું થોડું પેટ ભરેલું હોય, વિચાર કરીને કાલે પછી જવાબ આપજો. પછી શ્રેણિક તમારા વિચાર પ્રમાણે તમે જે ઉપાય આપશો એ પ્રમાણે કરશો. એ થોડો વિચાર વિમર્શ માટે એ લોકો એ શ્રેણિક તમને સમય આપી રહ્યા છે અને સમય પૂરો થતા એમને ઉપાય આપી દેજો કે શ્રેણિક વિઘ્નમાંથી બહાર નીકળી જાય. અને આગળ શું થશે આપણે અવસરે વિચાર કરશું. કાલે વાત કરી હતી કે રવિવારે આપણે અહીંયા બહુ મોટો મનોપરામાં ઇતિહાસ સર્જવાનો છે. આજ સુધી કુંશીભાઈ અત્યારે કૃષ્ણ મહારાજા આયા? 3 ગણના વાસુદેવ કૃષ્ણ મહારાજા અહીંયા પધારવાના છે. પણ અસલી નહીં, પણ નકલી છે. પણ જો ભાવ જો ઉછળ્યા તો અસલીમાં જે પરિવર્તન આવ્યું તે બધા જ પરિવર્તન નકલીમાં પણ આવશે. આજે જો નકલીનો જમાનો છે, બધું નકલી જ મળી રહ્યું છે. હા, ડુપ્લિકેટની વચ્ચે આપણે જીવી રહ્યા છે. તો રવિવારે પણ જે સૈનિક મારે છે, જે 3 ગણના વાસુદેવ એ જો અહીંયા આવવાના છે, એટલે ડુપ્લિકેટ છે. પણ એના ભાવમાં આપણે જોડાઈ ગયા તો ખરેખર બહુ મોટો ફાયદો થવાનો છે. માટે અહીંયા કૃષ્ણ મહારાજા આવીને આપણે 18,000 ગુરુવંદન કરાવશે. તો સાથે એમાં સંમિલિત થઈને આપણે 18,000 ગુરુવંદન કરવાના છે. અને ગઈકાલે 18,000 ગુરુવંદન કઈ રીતે કરવા, કઈ પદ્ધતિથી કરવા, એ બધી જ વિગતો તમને કાલે મેં તમને આપી દીધી પ્રવચનના સમય. એ રીતે આપણે લગભગ 2 દિવસ સુધી આ 18,000 સુધીનો જે આંકડો છે એ પૂરો કરવાનો છે. તો બધા તૈયાર છો? તૈયાર? આજે તમે આટલી સંખ્યામાં આવ્યા છો તો રવિવારે પણ આનાથી થોડીક વધારે સંખ્યામાં આવજો. તમે કહેશો ક્યાંથી લાવવાના? ક્યાંથી લાવવાના? મુંબઈથી લાવવાના? હવે જો હું તમને એક વાત કહી દઉં. આજે તમે લોકો અહીંયા આવ્યા છો ને તો અમુક લોકો તો છે ને ત્યાં મડુલીમાં કાં તો લીમડાના ઝાડની નીચે એક ગોળ રાઉન્ડ બનાવીને આગળ વધુ હાથમાં છે ને કેટ લઈને પત્તા લઈને પછી આમ પીસતા હશે અને બધાને આપતા હશે અને છે ને પિનકોડ રમતા હશે. એ બધાને પકડીને મોતીભાઈ કઈ ગલે આપી શકો? બધે કેને હા મોતીભાઈ તાયો નામ મોતિયા હે અને મોતૈયો લાડુ બધે કે ખરાડી જા ને તે કરી જા. જેટલી વધારે સંખ્યા જો ફાયદો તમારો જ છે. હા, મારા ફાયદા માટે નથી કહેતો. મેં તમને કાલે પણ સમજાવ્યું હતું. જેટલી વધારે સંખ્યા હશે એટલા ગુરુવંદન ઓછામાં પતી હશે. અને તમને ખ્યાલ નહીં હોય, લગભગ શનિવારથી આ અજયનોમાં જે શિબિર નાના છોકરાઓ
અને નાની નાની છોકરીઓ શિબિરમાં આવી રહી છે, પાઠશાળામાં આવી રહી છે અને ઘણું બધું શીખી રહ્યા છે. આજે લગભગ 7 દિવસ થયા અને 7 દિવસથી લોકો બપોરના સમયે આવી રહ્યા છે. અડધો પોણો કલાક અમારે એમને કહેવું પડે તમે જાઓ હવે ઘરે જાઓ. 1.5-2 કલાક સુધી આમ આવે ત્યારે ઢોલ નગારા લઈને આવે. બધા ઢોલ આવડે છે પાછા. 3 વાગે આવી જાય અમને ઢોલ નગારાથી અમને ઉઠાડવાનું કામ એ લોકો કરે છે કે મારા સાહેબ હવે ઉઠો અમને શીખવાડો. અને આવી જાય આવીને ઢોલ નગારા મેં કીધું ચૂપ મારા સાહેબ જુદા છે. પછી એ લોકો અહીંયા બહાર ઉભા રહે, ઢોલ નગારા વગાડે, પછી અંદર જાય. પછી અમારા જે મારા સાહેબ મોટા મારા સાહેબ છે ધીરજી મારા સાહેબ એ બધાનું પોતાનું પલટન કરીને ત્યાં પહોંચે લાઇબ્રેરીમાં અને પછી એ છોકરાઓને શીખવાડવાનું કામ કરે. બોલો ઈચ્છા મી બોલો કમા સમણો વંદિયું બોલો વંદિયું. હા આ રીતે અહીં હેમ વિજયજી મારા સાહેબ પ્રયત્ન સાદગીજી ભગવાન પાસે પણ છોકરીઓ આવે છે અને આ રીતે બોલો હા આવી રીતે નહીં બોલવાનું, આવી રીતે બોલવાનું. બેટા તું કેમ નથી બોલતો? આ રીતે એ મારા સાહેબ અને સાદગીજી ભગવાન એ આટલો પ્રયત્ન કરીને 2.5 કલાક સુધી એ મારા સાહેબ આટલું શીખવાડી રહ્યા છે, એમના સંસ્કારનું સિંચન કરી રહ્યા છે. અને આ જ્યારે ક્લાસ પૂરો થાય ને એટલે અમારો અહીંયા ક્લાસ ચાલુ હોય સાદગીજી ભગવંતોનો એ બધા છોકરાઓ બધા આવી જાય. મારે સાહેબ એક નાનો છોકરો આવીને મને કે મારા સાહેબ 2 મિનિટ મેં શું 2 મિનિટ? મારા સાહેબ અમારે કંઈક કરવું છે. મેં કીધું શું કરવું છે? તો ચલો રેડી? કે હા રેડી. તો બધાને આમ સજ્જ કરીને ચલો રેડી. પછી કે ઈચ્છા મી કમા સમણો વંદિયું જાણી જાય. 2 કમા સમણા આપે, ઈચ્છાનો આખો પાઠ બોલે, પછી કમા સમણો આપે. ઈચ્છા કારણે સંધિસ ભગવાન અપુટ્યોમી અભિંતર દેવસ્યમ ખામ્યું. લગભગ બધા જ છોકરાઓ અપુટ્યો અડધું શીખી ગયા છે. મને લાગે છે મોતીભાઈ આ લોકો તમારાથી આગળ ન વધી જાય તો બસ તમારે બધા નીચે જવું પડશે. આ લોકો અજયને આગળ વધી ગયા ને આપણે પાણ કે તો સામાય કે નાયા મંડી ખબર પડી મોતીભાઈ. એટલે હા કઈ શરમથી ઝૂકવાનું ન થઈ જાય એટલે તમે પણ તૈયાર થઈ જાઓ. તમે પણ તમારી પાઠશાળા 4 થી 5 ની છે બધા આવતા થઈ જાઓ. એટલે આગળ વધતા ને બધું વાડી લાગે. એટલે આ લોકો પણ બધા શીખી રહ્યા છે. અને એક વિચાર છે કે રવિવારે જ્યારે આ છોકરાઓ છે એથી છોકરાઓ અને છોકરીઓ તૈયાર થઈ જાય વંદન કરતા એમને અડધું આવડી ગયું છે તો બધાને આપણે સંમિલિત કરીએ અને સારામાં સારી સંખ્યામાં આપણે 18,000 ગુરુવંદનનો પ્રોગ્રામ કરીએ. બરાબર છે? અને લાભ જે એમણે પ્રાપ્ત કર્યા કૃષ્ણ એવો લાભ આપણે પણ પ્રાપ્ત કરીએ. એ જ ભગવાન પાસે આપણે જીનાગના વિરુદ્ધ કંઈ બોલાઈ ગયું હોય તો નુકસાનની અને હા તો 2-3 નો અવાજ આવ્યો છે. હા એકાસનાના તપસ્વી સાતામાં છો શું જમદારા. હવે જે નવકાર છે એને ચોવ્યાસ કરી રહ્યા છે બધા સાતામાં છે. સાતામાં અમે પણ બધા સાતામાં છે અને તમે બધા સાતામાં છો અને સાતા બધાને ભાગ છો.
પેલા થોડોક हाँ हाँ पक्षी बने ये ने जेरो साफ करे ने ट्रैक्टर टोली जती है ये पानी चावी मारनु जम गीता पति 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 बाण में आवाज आला में सलाम विदास में मार में अंदर वाले में से देंगे मजा वीणा भाई ने तुम मारवा तुम्हें जाना हम जाना चावी मध्यमंदावी नमो रिहंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोये सब्बसाहुणम् एषो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलाणं च सप्रेषिं परमम् अवैमङ्गलम् अज्ञानतिमिरान्धानं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं सूर्यभद्राय मङ्गलं पद्मजिताय मङ्गलं कनकोदुः मंगलम सूर्यदेवेन्द्र कला ऊपर पावे तो ऊपर
એ કલશ ત્યાંથી ફરીને આવ્યો. પબ્લિક થોડી ગઈ, બાકી બધા શોર્ટકટથી આવ્યો. લોંગ કટ અને શોર્ટકટ આપણને શોર્ટકટ વધુ ગમે. ગમે કે ન ગમે? નાનો રસ્તો, ટૂંકો રસ્તો, સારામાં સારો રસ્તો. લાંબો કોઈ પસંદ ન કરે. એમ અહીંયા જ્ઞાની ભગવાન કહે છે, જો બધામાં તમે આ વલણ તમે અપનાવતા હોય, ટૂંકો રસ્તો જ લેવાનો, લાંબો રસ્તો નહીં લેવાનો. ભગવાન પણ તમને ટૂંકો રસ્તો બતાવે છે. અમે જે માર્ગ પકડ્યો એ ટૂંકો રસ્તો છે. બોલો ગમે? બસ એ માર્ગ તરફ આવવા માટે જે ભગવાને જે ધર્મ બતાવ્યો છે એ ધર્મની ધીરે ધીરે આરાધના કરતા એવું સત્વ પ્રગટે કે આપણે ટૂંકો રસ્તો પણ અપનાવી શકીએ, સર્વવૃત્તિ પણ અપનાવી શકીએ. એ માર્ગ આપણે જે બતાવ્યો છે એ માર્ગ પર આપણે સારી રીતે ચાલીએ. અને એ જે દેવગુરુ ધર્મો ની આરાધના તમારે રોજ બરોજ કરવાની, તો તમારું પુણ્ય એવું વધશે, એવું સત્વ પ્રગટશે કે તમે એ માર્ગે પણ પહોંચી શકશો. એ માર્ગ આજે આપણને જે મળ્યો છે એમાં આપણે ધીરે ધીરે ચાલવા માટે કટિબદ્ધ થયા છે. આજે તમારે ત્યાં દેવ, ગુરુ અને ધર્મ, જો નાની એવી પ્રતિમા દેખાય છે તમને ભગવાનની. ભગવાન આવ્યા, ગુરુ આવ્યા, અને જે જ્યાં દેવ અને ગુરુ હોય ત્યાં ધર્મ હોય કે ન હોય? એ ધર્મને આચરનારા છે. ભગવાન ધર્મને કહેનારા છે, ગુરુ ધર્મને આચરનારા છે. તો દેવ, ગુરુ, ધર્મ આજે તમારે ત્યાં એમને પ્રવેશ કર્યો છે. તો જ્યાં દેવ, ગુરુ, ધર્મની જ્યાં દેવ, ગુરુ, ધર્મની પધરામણી હોય ત્યાં અશુભ તત્વ કોઈ પણ ન રહેવું જોઈએ. બરાબર? અશુભ કાર્ય, પાપના કાર્ય એ ત્યાં ન થવા જોઈએ. કેમ કે ત્યાં દેવ, ગુરુ, ધર્મની પધરામણી થઈ છે. માટે આજે તમને કેવું છે કે આજે તમે પરિવારમાં જેટલા પણ જણ છે એ વ્યક્તિ આજે તમારા જીવનમાંથી રાત્રિ ભોજન ત્યાગ થવો જોઈએ. થઈ શકે? એક દિવસ નહીં, સંવત્સર સુધી. બીજી કઈ બીમારી શરીરમાં છે, એ મોટી કઈ શરીરમાં બીમારી ન હોય તો રાત્રિ ભોજન ત્યાગ જૈન બનવા માટે ભગવાને 4 જે નિયમ બતાવ્યા. એક તો જીવનમાંથી કર્મોનો ત્યાગ થવો જોઈએ, રાત્રિ ભોજનનો ત્યાગ થવો જોઈએ, એક બાધી નૌકારવાળી ગણવાની હોય, અને પૂજા આપણા જીવનમાં રોજ હોવી જોઈએ. બસ આ 4 નિયમ જેટલી શક્તિ હોય એટલે આપણા જીવનમાં આપણે કુંભ સામે આપણે 21 નૌકારવાળી ગણવાની છે. બરાબર? એ તો તમે ગણશો જ, પણ આ કુંભ આવ્યો એ નિમિત્તે આપણા જીવનમાં આ શરૂઆત થવી જોઈએ, ધર્મની શરૂઆત થવી જોઈએ. બરાબર છે? તો જે તમારા જીવનમાં ખૂટતું હોય એને પૂરવાનો પ્રયત્ન કરજો. રાત્રિ ભોજન જો તમારા જીવનમાં હોય તો જેટલું બને એટલું એને છોડવાનો પ્રયત્ન કરજો. બરાબર છે? કેમ કે દેવ, ગુરુ, ધર્મની પધરામણી રહી છે ત્યાં રાત્રિ ભોજન ન હોવો જોઈએ. બરાબર? તો જે દેવ, ગુરુ, ધર્મની પધરામણી થઈ છે એને સાર્થક કરવા માટે તમારા જીવનમાં જે ખૂટતું હોય એને પૂરું કરવાનો પ્રયત્ન કરજો. એને પૂરું કરવાનો પ્રયત્ન કરજો. આજે અમે તમારી પાસે આ માંગ રાખી છે, સંબંધ સુધી થાય ત્યાં સુધી આપણે રાત્રિ ભોજન ત્યાગ કરવું. બોલો થઈ શકે એમ છે? આજે તો રાત્રિ ભોજન ત્યાગ તમે કરશો જ. આજે મારો પણ એના ઉપવાસ છે. નિમિત્તે તમને યાદ રહેશે, રાત્રિ ભોજન ત્યાગ કરશો, જગ્યાએ કરશો. 45 દિવસમાં 24 ઉપવાસ કરવાના છે મારે. હા, કરીશ, ચાલુ જ છે. જ્યારે જ્યારે તમે જુગાર કરશો તમને યાદ આવશે કે આજે ચતુર્વિધ સંઘ આવ્યો તો ત્યારે અમે નિયમ લીધો સંવત્સરી સુધી. હવે સંવત્સરીને કેટલી વાર છે? 1.25 મહિનો છે ખાલી. 1.25 મહિના સુધી આ નિયમ ન પડાય. અને જો ભગવાનની આજ્ઞા તમે પાડો તો ભગવાન તમને શક્તિ આપે. આ વિશ્વાસ રાખજો. રહી શકે તો સંવત્સરી સુધી રાત્રિ ભોજનનો ત્યાગ કરજો. અને આજથી લઈને આજે કુંભ આવ્યો છે, તમારા ઘરે નૌકરવાળી ગણશ, તમે ગણશો અને લોકો પણ ગણશે, પણ આપણા જીવનમાં રોજની એક નૌકરવાળી તો હોવી જોઈએ, ગણાવી જોઈએ. 108 નૌકર તો આપણે ગણવા જોઈએ. બરાબર છે? જેટલું બની શકે એટલે આપણે ધર્મની આરાધના કરીએ. હવે હા, અને આ એક ખુશીનો અવસર છે. આપણે બધાને આપણે ખુશીના અવસરમાં આપણે બધાને સંમિલિત કર્યા તો અબોલ જીવને પણ સાતા મળે એવું પણ તમે કંઈક કરશો. બરાબર?
नोटबुक में देखी नहीं ताकि दनी में हाँ हाँ हाँ, गिरी गिरी नोटबुक रखते हैं अपने हाँ, लखनऊ से लखनऊ आ रखिए। गया